Hello friends, welcome all in the seventh part of chapter number 11 three-dimensional geometry from 12th science. લાસ્ટ સેશનની અંદર આપણે એક્સરસાઇઝ નંબર 11.2 કમ્પ્લીટ કરીને થોડા ઘણા મિસલેનિયસ એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ જોયેલા બીકોઝ આઈ ડિડન્ટ વોન્ટ ટુ સ્ટાર્ટ અ ન્યૂ ટોપિક બટ આજે હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું જેમાં મેઇનલી સમતલને રિલેટેડ આપણે થિયરીઓની ચર્ચા કરીશું. બહુ ધ્યાનથી સમજજો. વી હેવ લોટ ઓફ થિયરીઝ ઇન ધીસ કન્ટેન્ટ. બરાબર, આ ચેપ્ટરમાં હવે સમતલને રિલેટેડ ઘણી બધી થિયરીઝ છે. થોડું તમને વેરિએશન્સ જોવા મળશે જે તમારી એનસીઆરટીની બુકમાં છે અને જે રીતે આપણે જઈશું. બરાબર, બટ ઓલમોસ્ટ ટોપિક્સ બધા આપણા સેમ કવર થશે. ઓકે, મે બી કદાચ ઓર્ડર થોડો ચેન્જ હોય. સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ આપણે. ટોપિક એઝ આઈ ઓલરેડી સેડ કે આપણે ચર્ચા કરવી છે સમતલથી. સમતલ એટલે પ્લેન. પહેલા તો તમને એ ક્લિયર હોવું જોઈએ કે સમતલ કોણ બનાવે, કઈ કઈ વસ્તુ જરૂરી છે સમતલ હોવા માટે. તો સૌથી પહેલો પોઈન્ટ કે ભાઈ ત્રણ અસમરેખ બિંદુઓ, ત્રણ અસમરેખ બિંદુ વડે સમતલ ની રચના થાય. અથવા બી લખી શકાય કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી અનન્ય સમતલ પસાર થાય. બરાબર, ત્રણ અસમરેખ બિંદુઓમાંથી અનન્ય સમતલ પસાર થાય. બીજો, બે સમાંતર રેખામાંથી અનન્ય સમતલ પસાર થાય. તેવું જ ત્રીજું, બે છેદક રેખાઓમાંથી અનન્ય સમતલ પસાર થાય. એવું જ નંબર 4, બરાબર, કે સમતલના કોઈ એક બિંદુ અને તેને લંબ સદિશ, જેને તમે અભિલંબ કહો છો, વડે સમતલ ની રચના થાય. હવે આ જે ચાર અલગ અલગ ટોપિક કીધા ને ભાઈ, એ ચાર અલગ અલગ ટોપિકના અકોર્ડિંગ તમને સમતલનું સમીકરણ મળે. પણ શરત એ છે કે બધા સમીકરણ પરથી છેલ્લે આન્સર તો સેમ જ મળશે. કારણ કે સમતલની જ્યારે વાત કરો છો તો ભલે અલગ અલગ પોઈન્ટ થી તમને સમતલની શરત મળે, પણ છેલ્લે શું કહેવાય કે સમીકરણનું જે ફોર્મેટ છે એ તો સેમ જ હશે. તો આપણે પહેલા સમતલના સમીકરણ મેળવવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલું થિયરી તો કે ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતું સમતલ. સમજો, હવે આ જેટલા પણ પોઈન્ટ હું લખું છું એ રીતે તમને અલગ અલગ સવાલો પૂછાશે. બહુ ધ્યાનથી સમજો. થિયરી આવું બોલે કે ધારો કે બિંદુ A of x1, y1, z1, B of x2, y2, z2, અને C of x3, y3, z3 અસમરેખ બિંદુઓ છે. તથા કોઈક r બાર બરાબર x, y, z હોય. તો હવે ધ્યાનથી સમજો કે ધારો કે તમને કોઈ એક સમતલ મળે છે. સમજો, આ ધારો કે સમતલ છે, બરાબર. આ સમતલમાં
અહીંયા કશે ધારો કે બિંદુ એ છે જેને એ ઓફ એ બાર કહીએ, અહીંયા કશે બિંદુ બી ઓફ બી બાર છે, અહીંયા કશે બિંદુ સી ઓફ સી બાર છે અને અહીંયા બિંદુ આર બાર છે. તો તમને ત્રણ સદીશો મળ્યા, સદીશ એ બી, સદીશ એસી અને સદીશ એઆર. સમજો તો આપણે એવું કહી શકીએ ને કે અહીં સદીશ એ બી, સદીશ એસી અને સદીશ એઆર સમતલીય સદીશો થાય. અને જો એ સમતલીય સદીશ થાય તમે એવું કહી શકવાના ને કે આર બાર માઇનસ એ બાર ડોટ બી બાર માઇનસ એ બાર ક્રોસ સી બાર માઇનસ એ બાર બરાબર 0. બી બાર માઇનસ એ બાર ક્રોસ સી બાર માઇનસ એ બાર બરાબર 0. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હવે સમજો તમે ત્રણ બિંદુ અસમરેખ લીધા, તમે સદીશ એ બી અને સદીશ એસી નો ક્રોસ કરો તો એને એ બેનો જ્યારે ક્રોસ કર્યો બરાબર તો કમ્પલસરી કોઈ એક સદીશ લંબ મળશે, બરાબર, કોઈ એક સદીશ લંબ હશે. હવે એ લંબ સદીશ સમગ્ર સમતલના સદીશને લંબ હશે તો એ આર બાર માઇનસ એ બાર ને પણ લંબ જ હોય ને, તો એનો ડોટ બરાબર શું થઈ ગયો? 0 થઈ ગયો. ધેટ્સ ઇટ. તો આ થઈ ગયું તમારા સદીશનું સમતલનું સદીશ સમીકરણ. સર એટલે તો કે ભાઈ સદીશ સમીકરણ એટલે તમારી પાસે કઈ કઈ વેલ્યુ હશે? તો કે તમારી પાસે એ બાર હશે, બી બાર હશે, સી બાર હશે ને આર બાર તરીકે એક્સ વાય ઝેડ. યાદ કરો રેખાના સમીકરણમાં જ્યારે તમે ક્યામાક્ષને દર્શાવતો સદીશ એક્સ વાય અને ઝેડ લીધેલો હતો તો એ જ રીતે સમતલને દર્શાવતો પણ સદીશ એક્સ વાય ઝેડ તો લેવો જ પડશે મારે. સમજો તો હવે આને તમે બોક્સ પણ કહી શકો ને કે બોક્સમાં આર બાર માઇનસ એ બાર, બી બાર માઇનસ એ બાર અને સી બાર માઇનસ એ બાર બરાબર 0. તો બોલો બોક્સ એટલે શું કહેવાય? નિશ્ચય કહેવાય. તો x માઇનસ x1, y માઇનસ y1, z માઇનસ z1 આ પહેલી હાર, x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1 આ બીજી હાર અને x3 માઇનસ x1, y3 માઇનસ y1 અને z3 માઇનસ z1 આ ત્રીજી હાર બરાબર 0, જેને તમે સમતલનું કાર્ટેશિયન સમીકરણ કહેશો. સમજો બરાબર. તો આના જ પરથી કે જો કોઈ અન્ય બિંદુ ડી ઓફ x4, y4 અને z4 સમતલ પર હોય તે માટેની શરત. હવે ઓલરેડી તમારી પાસે સમતલના ત્રણ બિંદુ એ બી અને સી તો આપ્યા જ છે. જો એ જ સમતલ પર ચોથું બિંદુ ડી પણ હોય તો તમારે શું કરવાનું? હવે આ એક્સ વાય ઝેડ ને બદલે ડી વડે સમાધાન કરાવવાનું. તો તમારું સમીકરણ x4 માઇનસ x1, y4 માઇનસ y1, z4 માઇનસ z1 પછી x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1 અને x3 માઇનસ x1, y3 માઇનસ y1 અને z3 માઇનસ z1 બરાબર શું થઈ જશે ભાઈ? 0 થઈ જશે. તો આ જે મેં લખ્યું કે ચાર બિંદુઓ સમતલીય હોવાની શરત. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સમતલીય હોવાની શરત. તો સૌથી પહેલું જે આપણે સમતલનું સમીકરણ ભણ્યા એ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી ભણ્યા? તો કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. એટલે ધારો કે તમને સવાલ આપે કે ભાઈ ત્રણ બિંદુ a of 1 2 3, b of -164 અને c of 157 માંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. તો તમારી પાસે x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 આવી ગયો. તો તમે મૂકી દો આ સમતલના સમીકરણમાં અને સોલ્વ કરશો એટલે તમને x, y અને z ના સ્વરૂપમાં એક ઇક્વેશન મળી જશે. રાઈટ? ચાલો ત્યાર પછી ટોપિક નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ. અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ. હવે અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ એટલે શું હોય? તો કે ભાઈ આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ લઈ લઈએ. તો અહીંયા એક સમતલ મળે તમને ધારો કે બરાબર. તો અહીંયા a of a00, b of 0b0
અને સી ઓફ 0 0 સી એક્સ અક્ષ છે, વાય અક્ષ છે ને ઝેડ અક્ષ છે. થિયરી લખાય કે ધારો કે સમતલ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષને અનુક્રમે a of a0 0, b of 0 b0 અને c of 0 0 c આગળ છેદે છે, જ્યાં a, b અને c એ અનુક્રમે સમતલ દ્વારા x, y અને z અક્ષ પર કપાતા શું કહેવાય ભાઈ? અંતખંડ કહેવાય. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. આપણને બધાને જ ખબર છે કે અંતખંડ એટલે શું, તો કે રેખા ચેપ્ટરમાં ભણી આવ્યા કે જો આ રેખા હોય બરાબર, તો રેખાનું એક્સ અક્ષ સાથેનું જે છેદબિંદુ હોય એ છેદબિંદુનું 0 0 થી અંતર એટલે અંતખંડ કહેવાય. એવું જ આ છેદબિંદુ એટલે વાય અંતખંડ કહેવાય. તો અહીંયા આપણે પણ એક પોઈન્ટ લખ્યો છે કે જો કોઈ સમતલ એક્સ અક્ષ પર એ બિંદુ આગળ છેદે તો એના વાય અને ઝેડ એમ કેવો હશે? 0 જ હશે. તો સર સમીકરણ તો જો આવ્યું જ નહીં. તો ભાઈ તમારી પાસે જે a0 0 0 b0 ને 0 0 c, તો વિચારો ત્રણ બિંદુઓ કેવા છે? અસમરેખ છે. અને જો આ ત્રણ બિંદુ અસમરેખ હોય તો આ જે સમીકરણ તમે ભણ્યા એમાં x1 y1 z1 તરીકે a0 0, x2 y2 z2 તરીકે 0 b0 અને x3 y3 z3 તરીકે 0 0 c મૂકો અને એક્સપાન્શન આપો એટલે તમને સમીકરણ મળી જશે. તો જો હું સમીકરણમાં કિંમત મૂકું તો x minus a y, x minus a y minus 0 z minus 0, 0 minus a b minus 0 0 minus 0, 0 minus a 0 minus 0 0 minus c બરાબર 0 એટલે કે સોરી c minus 0 બરાબર 0. ચાલો તો x minus a minus a minus a y b0 અને z 0 c બરાબર 0. ચલો આપણને બધાને જ સોલ્વ કરતા આવડે છે. તો ઇન્ટુ બીસી માઇનસ વાય માઇનસ એસી અને પ્લસ ઝેડ 0 માઇનસ માઇનસ પ્લસ એ બી ઇક્વલ્સ ટુ 0. તો તમને મળી જશે બીસી એક્સ માઇનસ એબીસી વત્તા એસી વાય વત્તા એબી ઝેડ બરાબર 0. ચલો તો બીસી એક્સ વત્તા એસી વાય વત્તા એબી ઝેડ બરાબર એબીસી. બોલો આખા સમીકરણને એબીસી વડે ભાગાકાર આપી દો તો તમને x બાય a પ્લસ y બાય b પ્લસ z બાય c બરાબર 1 આ સ્વરૂપમાં સમીકરણ મળશે, જે તમારા સમતલનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ થયું. અંતઃખંડ સ્વરૂપ સમીકરણ થયું. સો હોપ કે આ પણ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. This is one of the most important equation. આના બેસિસ પર પણ ક્વેશ્ચન્સ ફ્રીક્વન્ટલી પૂછાતા હોય છે. તો હવે તમે ઓબ્ઝર્વ કરો કે મેં પહેલું જે ઇક્વેશન તમને સમજાવ્યું બરાબર કે ભાઈ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ ને એના સંદર્ભ પરથી એનો જ ઉપયોગ કરીને આપણે બીજું સમીકરણ પણ લાવ્યા બરાબર છે. ચાલો તો ત્રીજો પોઈન્ટ સમજો. તો ભાઈ ત્રીજા પોઈન્ટની અંદર છે અભિલંબનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલું તો તમને ખબર હોવી જોઈએ કે અભિલંબ શું હોય. બહુ ધ્યાનથી સમજો. તો અભિલંબ એટલે શું? તો કે આપેલ સમતલના પ્રત્યેક બિંદુને પ્રત્યેક સદિશને લંબ મળતા સદિશને સમતલનો અભિલંબ કહેવાય. સમજ બરાબર છે. હવે અભિલંબ કેટલી રીતે મળી શકે? તો કે ભાઈ સમતલના બે અસમરેખ સદિશનો ક્રોસ પ્રોડક્ટ બરાબર. સમતલના બે અસમરેખ સદિશનો
ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ ગુણાકાર કરવાથી મળતો સદિશ અભિલંબ થાય. સમતલના 3 અસમરેખ બિંદુઓમાંથી મળતા 2 સદિશનો સદિશ ગુણાકાર કરવાથી મળતો સદિશ અભિલંબ થાય. That's it. એટલે બંનેનો મીનિંગ શું થયો સર? ખબર નહીં પડી. ધારો કે આ સમતલ છે, આ એક સદિશ છે અને આ બીજો સદિશ છે, આ બંને પરસ્પર અસમરેખ છે. તો તમે આ બેનો ક્રોસ કરો તો ધારો કે આ સમતલ હોય, સમજો આ સમતલ પર 2 સદિશ મેં લીધા, આ 2 સદિશનો ક્રોસ કરો એટલે કમ્પલસરી તમને કોઈ એક લંબ સદિશ મળશે. તો જે આ લંબ સદિશ મળે ને એ આ સમતલના સમગ્ર સદિશને લંબ હશે, જેને તમે સમતલનો અભિલંબ કહો છો. બરાબર? તો હવે ધ્યાનથી સમજજો. તો જો પહેલો પોઈન્ટ, સમતલના બિંદુ અને અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ. થિયરી સમજો. હા, એટલે કે થોડું ફિગર આઉટ કરીને વધારે ખબર પડે. ધારો કે આ સમતલ છે, બહુ ધ્યાનથી, આ સમતલ પરનું કોઈક બિંદુ a ઓફ a બાર, અહીંયા કોઈક સદિશ r ઓફ r બાર. તો બોલો તમને એક આ સદિશ મળે ભાઈ? બરાબર છે. અને એવો જ સમતલનો અભિલંબ, સમજો સમતલનો અભિલંબ કે જેને તમે n બાર વડે દર્શાવો છો. કોના વડે? n બાર વડે. તો અહીં સમતલનો અભિલંબ n બાર બરાબર abc તથા બિંદુ a ઓફ a બાર બરાબર x1 y1 z1 હોય તો હું એમ કહું કે ભાઈ r બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0 થાય. બોલો હા કે ના? કારણ કે અહીંયા જે તમારો સદિશ મળ્યો r બાર માઇનસ a બાર અને અભિલંબ n બાર પરસ્પર કેવા સદિશો હશે? લંબ સદિશો હશે. ચાલો, તો એનો મીનિંગ કે r બાર ડોટ n બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0 જ થવાનું. બોલો હા કે ના? r બાર ડોટ n બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0 જ થવાનું. અચ્છા, એના પહેલા ઉભા રહો 1 મિનિટ, તમને તમારી ટેક્સ્ટ બુકનું એક ઇક્વેશન ડિરાઇવ કરી આપો. સમજો, આ જે પરિણામ 1 છે ને ભાઈ, આને આપણે પરિણામ 1 કાપી દઈએ. ચલો બોલો, આમાં r બાર એટલે x માઇનસ x1 y માઇનસ y1 અને z માઇનસ z1. બોલો હા કે ના? ડોટ કરીને abc બરાબર 0. બોલો તો તમને સમીકરણ શું મળ્યું? તો કે a ઇન્ટુ x માઇનસ x1 પ્લસ b ઇન્ટુ y માઇનસ y1 પ્લસ c ઇન્ટુ z માઇનસ z1 બરાબર 0. તો આ તમારા એક સમતલનું સમીકરણ થઈ ગયું. આ એક સમીકરણ થયું. હો, ધ્યાનથી સમજો. આમાં ડાયરેક્ટ તમે x માઇનસ x1 એટલે કે x y z જે તમારો યામાક્ષ દર્શાવતો સદિશ છે, x1 y1 z1 જે તમારા સમતલ પરના બિંદુના યામ છે, અને abc જે તમારા કોઈ એક સદિશ જે લંબ સદિશ હશે એને સંગત યામક છે. બરાબર છે? હવે આપણે અહીંયા ખાલી ડિફરન્ટ ઇન્ડિકેટ કર્યું કે a બાર બરાબર abc. હવે સમીકરણ 1 પરથી જોજો, સમીકરણ 1 પરથી હું એમ કહું
કે r બાર ડોટ n બાર માઇનસ n બાર a બાર ડોટ n બાર પણ 0 થાય, તો તમને r બાર ડોટ n બાર બરાબર a બાર ડોટ n બાર મળ્યું. આ તમારું બીજું સમીકરણ. ધારો કે a બાર ડોટ n બાર બરાબર d, જ્યાં d belongs to r, તો r બાર ડોટ n બાર બરાબર d. આ તમારું ત્રીજું સમીકરણ. અને અહીં જો r બાર બરાબર xyz અને n બાર બરાબર abc, તો ફાઇનલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ, જેને સદિશનું કાર્ટેશિયન સમીકરણ કહેવાય, એ તમને મળશે. હવે સર એક મિનિટ, અમે આ જે લાવ્યા તે, તમે આ જે લાવ્યા તે, આની પહેલા તમે બે ઇક્વેશન બનાવ્યા, શું એ બધા અલગ અલગ છે? ના, બધા એકના એક જ છે. તમે ખાલી ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને, તો અહીંયા જે મેં આ લખ્યું ને, ત્યાં તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ તો પહેલા જેવું જ છે. તમે બોલ્યા r બાર માઇનસ a બાર. ચાલ તો તું યાદ કર, એ જે પહેલું સમીકરણ લખ્યું ને આયરું આ, એમાં પણ તું બોલેલો r બાર માઇનસ a બાર, દેખાય? ઓકે, પછી તે r બાર માઇનસ a બાર સાથે ડોટ કરીને n બાર લખ્યું. અચ્છા, આ n બાર શું હતો? તો કે અભિલંબ હતો. અભિલંબ શું હતું? તો કે સમતલના પ્રત્યેક સદિશને લંબ. તો હવે અહીંયા જ્યારે તે પહેલું સમીકરણ લખ્યું છે, અચ્છા એમાં બી આ જે b બાર માઇનસ a બાર અને c બાર માઇનસ a બાર, આ બે અસમરેખ સદિશોનો ક્રોસ કરવાથી મને જે જવાબ મળશે એ મારો અભિલંબ જ થઈ ગયો ને. તો હું એમ ખાનગીમાં આ બેને જ્યારે મિક્સ કરું તો એમ કહી શકાય કે n બાર બરાબર b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર જ થાય કે નહીં થાય? બોલો હા કે ના? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ભાઈ. કારણ કે દરેક સ્ટુડન્ટ શું મિસ્ટેક કરે ખબર? શું પ્રોબ્લેમ ઉભો કરે કે સર આમાં તો બહુ બધી થિયરી છે, કેમ કેમ યાદ રાખીએ? પણ ભાઈ કન્સેપ્ચ્યુઅલી સમજો, થિયરી એક જ છે. કઈ? તો કે બિંદુ જોઈએ ને અભિલંબ જોઈએ. માત્ર ને માત્ર અભિલંબ મેળવવાના જેટલા પણ અલગ અલગ પોઈન્ટ્સ મળે છે, એના દ્વારા તમને અલગ અલગ પ્રકારના સૂત્રો મળે છે. પણ છેલ્લે છે તો બધું એક જ. કયું? તો કે આ જ એક ફંડામેન્ટલ ઇક્વેશન છે, r બાર માઇનસ a બાર ડોટ n બાર. હા, અહીંયા હવે પહેલા સૂત્રમાં શું હતું? તો કે ભાઈ ત્રણ અસમરેખ બિંદુ આપેલા, તો મેં અભિલંબ કેવી રીતે મેળવ્યો? બે સદિશ મેળવીને. ને તમે જુઓ આપણે લખ્યું કે અભિલંબ કેવી રીતે મળી શકે? તો કે બે અસમરેખ સદિશોના સદિશ ગુણાકારથી તમને અભિલંબ મળશે. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવતો હશે ભાઈ બધાને, બરાબર? ચાલો, તો અત્યારે આપણે ટોટલ સમતલ શું છે તે જોયું, બરાબર? સમતલ કેટલી રીતે મેળવી શકાય તે જોયું. એમાં પહેલું સૂત્ર જોયું ભાઈ, બીજું સૂત્ર જોયું આપણે અંતઃખંડ સ્વરૂપ, ત્રીજું સૂત્ર જોયું કે જેમાં તમે a into x minus x1, b into y minus y1, c into z minus z1 બરાબર 0 મેળવ્યું. અચ્છા, પછી તમે કાર્ટેશિયન સમીકરણ મેળવ્યું, બરાબર? સર આ ax plus by plus cz બરાબર d, અને આ જે લખ્યું તે એકનું એક જ છે. હા, તો એનો ગુણાકાર આપ તો બોલ ax plus by plus cz તો મળે જ ને. તો d બરાબર શું થઈ ગયો? ax1 by1 cz1. હવે ભાઈ એ તો ઓલરેડી અચળ થઈ ગયું, ડોટ પ્રોડક્ટ છે ને. અચળનું જ મેં નામ શું આપ્યું છે તમને? d આપ્યું છે. જુઓ, સમજ ના આવે ભાઈ શું બોલું છું તે? ઓકે, ડન છે. ચાલો, તો આટલા પોઈન્ટ તમે યાદ રાખ્યા કોના સંદર્ભમાં? સમતલના સંદર્ભમાં. તો હવે તમને જો આ સમજમાં આવી જાય તો સિમ્પલ બે સમતલ વચ્ચેના ખૂણાની ચર્ચા કરો, એ પણ બહુ સરળતાથી ખબર પડી જશે. શું? તો કે બે સમતલ વચ્ચેનો ખૂણો. બહુ ધ્યાનથી સમજો. ધારો કે સમતલ π1 from a1x b1y c1z બરાબર d1 અને π2 from a2x b2y c2z બરાબર d2. હવે તમને એવું સમજ પડવું જોઈએ કે પહેલા સમતલનો જે અભિલંબ છે n1 બાર, એ થશે a1 b1 c1, અને બીજા સમતલનો જે અભિલંબ થશે
એ થશે A2 B2 C2. તમે ભાઈ રેખા યાદ કરો, રેખામાં L બાર અને M બાર લખતા હતા, L1 M1 N1 અને L2 M2 N2. અહીંયા સમતલમાં શું લખીશું? N1 બાર અને N2 બાર, સમતલનો અભિલંબ. તો ભાઈ ધારો કે આ સમતલ છે, આ એનો પહેલો સદિશ, આ સમતલ, આ એનો બીજો અભિલંબ ધારો કે, સમજો. હવે આ બે સમતલ પરસ્પર સમાંતર હોય તો આ અભિલંબ, આ જે અભિલંબ છે તે અને આ અભિલંબ બંને પણ કેવા થવાના? પરસ્પર સમાંતર જ થવાના. ધારો કે આ બંને અભિલંબ પરસ્પર લંબ હોય સમતલો, તો બંનેના અભિલંબ દ્વારા પણ તમને શું મળશે? લંબ સદિશ જ મળશે. સમજો, બરાબર? જો સમજાવવા માટે, પ્રોપર એક્સપ્લેનેશન માટે, જસ્ટ ફોર અ વાઇલ. ઓકે ફાઇન. ચલો, આ પહેલા સમતલ વિથ એનો અભિલંબ, આ બીજું સમતલ વત્તા એનો સાથે એનો અભિલંબ. ચલો, આ બે સમતલ છે. હવે માનો કે આ બે સમતલ પરસ્પર સમાંતર છે. જો આ બે સમતલ પરસ્પર સમાંતર, તો બોલો આ બંનેના અભિલંબ પણ કેવા? પરસ્પર સમાંતર જ થયા. કોપા પોઈન્ટ સમજમાં આવતો હોય. ધારો કે આ બે સમતલ પરસ્પર લંબ, તો કમ્પલસરી, ઓકે, બે સમતલો પરસ્પર કોઈ ખૂણે છેદે છે, તો ક્લિયર છે કે આ બે સમતલના અભિલંબ પણ પરસ્પર કોઈ ખૂણે છેદતા તમને મળશે. તો તમારો બધો આધાર અભિલંબ પર જ થયો. તો જો અહીંયા ધ્યાન, પહેલું કે જો N1 ડોટ N2 બરાબર 0 implies pi1 લંબ pi2 implies theta બરાબર 90 ડિગ્રી, એટલે કે સમતલ પરસ્પર લંબ થાય. બીજું, જો N1 બાર ક્રોસ N2 બાર બરાબર 0 બાર, એનો મીનિંગ કે pi1 સમાંતર pi2, તો થીટા બરાબર 0 ડિગ્રી, એટલે કે સમતલ પરસ્પર સમરેખ. ત્રીજું એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જો સમતલ પરસ્પર લંબ પણ નથી અને પરસ્પર એનો ક્રોસ 0 પણ નથી, તો બંને વચ્ચેનો ખૂણો થીટા હોય, તો cos થીટા બરાબર માનાંકમાં N1 બાર ડોટ N2 બાર અપોન માન N1 બાર માન N2 બાર. આ તમારું સૂત્ર થઈ ગયું ભાઈ, બહુ ધ્યાનથી. હા, આ તમારું સૂત્ર. અચ્છા, કશે જાણીતું લાગે છે સર? યાદ કરો, રેખા વચ્ચેનો જે ખૂણો તમે ભણેલા, બે રેખા વચ્ચેનો ખૂણો, હા, cos થીટા બરાબર, તો એમાં પણ આવી જ શરત હતી, L બાર ડોટ M બાર અપોન માન L બાર માન M બાર. ત્યારે પણ મેં કીધેલું તમને કે રેખાની દિશા, તો ભાઈ કે ભાઈ રેખા બે આ રીતે ફરતી 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 જાય, તો 90 ડિગ્રી પછી તો ખૂણા બંને વચ્ચે કેવા થવાના? રિપીટ જ થવાના. સો સેમ વે કે જો આ બે સમતલ છે, તો સમતલના અભિલંબની દિશા તો ઉપર નીચે ગમે તે જગ્યાએ વિચારો, બરાબર? તો અભિલંબ થઈ ગયો, તો ઉપર તરફ જાય, નીચે તરફ જાય, બંને તરફ જશે. તો એનો મીનિંગ કે જો આ સમતલ છે અને આ સમતલ છે, ધારો કે અત્યારે બે વચ્ચેનો ખૂણો, ધારો કે કોઈ આટલો એંગલ બને છે, આ એંગલ, આ બે અભિલંબ છે, બરાબર? તો એ વચ્ચે કોઈ એંગલ બને છે, ફરતા 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 તમે આમ રોટેટ કરો માનો, તો પણ જે એંગલ તમારો નીચે બનેલો, થોડું 3 ડાયમેન્શન છે એટલે એક્સપ્લેનેશનમાં થોડી ડિફિકલ્ટી આવશે, બટ કહેવાનો મીનિંગ એટલો છે કે 90 ડિગ્રી પછી તમારા બધા એંગલ કેવા થશે? રિપીટ જ થશે. ઓકે, સો આટલા પોઈન્ટ્સ તમારા આપણે સમતલના સંદર્ભમાં કવર કર્યા. હજુ ઘણા બધા પોઈન્ટ ડિસ્કસ કરવાના બાકી છે, પણ એક સાથે બધા થિયોરિટિકલ પોઈન્ટ કવર કરશું તો સમજવામાં, યાદ રાખવામાં, લખવામાં થોડી ડિફિકલ્ટીઝ આવશે. સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીનું નેક્સ્ટ સેશનમાં હજુ થિયોરિટિકલ પોઈન્ટ્સને જ કન્ટિન્યુ કરીશું ને પછી આપણે સ્વાધ્યાય તરફ જઈશું. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પૂરેપૂરા કન્સેપ્ટથી સમજજો, બરાબર છે? રિવાઇઝ કરજો, બેક જઈને ફરીથી સમજજો, સાંભળજો કે હું શું બોલતો હતો, બરાબર? કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સમતલના સમીકરણમાં કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન અને મગજમાંથી એવું નહીં રાખતા કે બહુ બધી થિયરી છે, બધાનો બેઝ એક જ સૂત્ર પર રહેલો છે. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. થેન્ક યુ ફ્રોમ